પ્રોગ્રામ નથી, કોઈ બિલનો, કેવલ દિલનો પ્રોગ્રામ છે આ. પણ બેનું એવું કંડરો એવો યાદ આવ્યો, કંડરો ડુંગર ઓઠો જામ અને હોથલ ત્યાં રહે છે. અને એક દી ઈસુદાનભાઈ ઘટના એવી બને છે કે હોથલ છે બેઠી બેઠી રોટલા કરે છે ને જેહાલ ને જખરો બે નાના નાના રમી રહ્યા છે. અને ઓઠો જામ પથ્થર ઉપર અને સીપર ઉપર બેઠો છે. પણ ઘટના એવી બની, એક ઓતરાથી ને એક દખણાથી બે ગાયની ખરી જવડી વાદળી આકાશમાં ચડી અને મધ આકાશ આવીને વિરાટ રૂપ ધારણ કર્યું. અને તા તો નેપાળી ખોપરા વિનતી વીજળી વરાળ સામ કાળા ઢાણા કરતી આભના હાથ હાથ કટકા મળી કરવા. અને તા તો સામે ડુંગરની ટૂંક ઉપર બેઠેલા મોરલાએ પોતાની ડોકાની હાકણના 3 કટકા કરીને મે આવ મે આવ મે આવ મે આવ મેના વધામણા મળ્યો કરવા. તા તો ઓઢાની આંખ માલી ઠામ 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 આહુડા મળ્યા પડવા. અને એ ઓઢાની આંખમાં આહુડા આવે, ઓઢા જામની આંખમાં તપેલ ત્રાંબા જેવી આંખું થઈ ગયેલી છે, કેરીના ફાડા જેવી આંખું છે. અને બાપુ આવો મરદ માણા રોતો હોય ને તો ભૂંડો બહુ લાગે. એક એક તલવારના ઝાટકે 10 ના માથા કાઢી નાખતો હોય. એવા મરદની આંખમાં આહુડું, પણ ક્યારેક ક્યારેક પ્રેમનું આહુડું બાપુ રૂડું બહુ લાગે છે. રાકાનું આહુડું ન કે ભાઈ ખરાબ લાગે, પણ જ્યાં કરુણાનું આહુડું, રામની આંખમાં આહુડા આવતા હોય લક્ષ્મણ માટે, રામને રોવણ હાર એ તો રોતાને રાજી કરે. અને આ બધા ઓઠા જામની આંખમાં આહુડા આવ્યા અને છોકરા જોઈ ગયા. અને ત્યાં જઈને ઓથલને કહે છે, માં માં અમારા બાપુ રોવે છે. હે અમારો બાપુજી રોવે છે, આંખમાં આહુડા છે. ત્યાં તો લોટનો પીંડો હાથમાં નાખી એમ કહેવાય કે નાખી દીધો કાથરોટમાં. અને હાથ ધોતી ધોતી ઓથલ એમ છે ભાઈ કે પોતાના હાડલાને છેડે હમણાં પાછી હાથ લૂસતી લૂસતી બહાર આવી. હારામાં હારો સર્જન છે એ અઘરામાં અઘરું ઓપરેશન કરીને હાથના મોજા કાઢતો કાઢતો બહાર આવતો એને જેવું રૂપક થાય એમ કહેવાય કે ઓથલ છે એ હાડલે હાથ લૂસતી લૂસતી ચડપ 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 ડગલા ફરતી ફરતી આવી. અને આ બધા ઓઠાની આંખમાં આહુડા જોયા. જામ તમારી આંખમાં આહું હોથલ એવું કઈ છે ને? નહીં નહીં નહીં, તમારે આંખમાં આહુડા કેમ છે? અને સાંભળી લેજો, આ પ્રેમ એને જ કહેવાય. પછી મિત્ર હોય તોય ભલે, પત્ની હોય તોય ભલે, માવતર હોય તોય ભલે, બાપ હોય તોય ભલે, દીકરો હોય તોય ભલે. અને જ્યારે આહુડા ભાળી જાય અને ભાઈબંધ બોલે નહીં તો એ માણાના પેટનો ન કહેવાય. ભલા માણા, આને પ્રેમ કહેવાય. તમે તો તમારા બા કે એમ જ કરો છો, એને દાંપત્ય જીવન ન કહેવાય સાહેબ. આ બધા હોથલે જોયું. તમારી આંખમાં આહુડા કેમ છે? ના ગયો તો હોથલ ના હમ છે. હોથલ હમ ન ગયો, પણ ના મને વાત કરો તાક તો સાંભળી લે. હોથલ આ મોરલાને બોલતો જોયો ને એટલે મને મારો કચડો યાદ આવ્યો, એટલે મારી આંખમાં આહુડા આવ્યા. શું વાત કરો છો? અડધેદી ભોંયરામાં જઈ અને હોથલે તીર કામઠું હાથમાં લીધું અને કમાન્ડ ઉપર તીર ચડાવીને એટલું કીધું કે એ મોરલા, હવે જો તું બોલ્યો. હું કહે છે હોથલ? જય હો. જય માતાજી. મતલબ મોરલા તું તો લવતો ખોય જા, પણ એક તો ઓટો ગણહરો એ જોને માથે તુજી ધા. बहुत अच्छे. पानिया सही गरीवर जा मोरलान घम कंकान पेट भरा
એ અસાજી રાત રે આય નમ બોલીએ એ પાંજા હૈડા ફાટમરા ઓથલે એવું કીધું કે હે મોરલા હવે બોલ્યો ને તો એક તીર કામઠાથી તારા પ્રાણ કાઢી નાખી. ત્યારે મોરલાએ કીધું કેટલાને મારી સાતો ગાળે ગાળે ગહેક છે. અને પછી મોરલો જવાબ આપે છે ઓથલ પદમણીને કે હો ઓથલ, તું કદાચ અમને તીર મારીશ તો અમે મરી જશું, પણ સાંભળી લે ઓથલ, અમને ભૂખ લાગે ને તો અમે કાકરાથી પેટ ભરી લઈએ, પણ આવી રત આવે અને અમે ન બોલીએ ને તો અમારા અહીંયા ફાટી જાય. એમ આજે સાહેબ અહીંયા સિંધવ પરિવારનું આવું રૂડું આયોજન હોય, આવા મોઘેરા મહેમાનોની હાજરી હોય, અને આજ સાહેબ અમે ન બોલીએ ને તો આજ અમારા અહીંયા ફાટી જાય. સાહેબ સાંભળજો.